જેટલા બેઠા છે એ આપણે જીવી છીએ, નાગાર્જુનજી નથી આજે. આપણે એમ થાય ને આપણે જીવતા, એ તો નથી. પણ એક વાત તમને કહી દઉં, આજથી ફીટ 100 વર્ષ પૂરા થશે ને, 1 સદી 100 વર્ષ પૂરા થશે આજથી. 100 વર્ષ પછી અહીં બેઠેલામાંથી એક પણ નહીં હોય તેથી નાગાર્જુન સિસોદિયો જીવતો હોય છે. હોય એ તો દુનિયાને ખબર છે. કાળની છાતીની માથે ઉજળો ઇતિહાસ એનો લખાઈ ગયો છે અને એ તો જીવતો હોય છે. તેથી કાંદલજી ઓડેદરોય જીવતો હોય છે, કાળવો ઓડેદરોય જીવતો હોય છે. કારણ કે કાળની છાતી માથે જે વાત હું કરતો હતો, મેરની દીકરીઓના રૂપ મેઘાણીજી લખે છે. જોગમાયા જેવા એમને રૂપ આપ્યા હોય, એમનું ભોળપણ, એમનું બોલવું, એમનું ચાલવું, એમનો રોટલો, કોઈને આમ શક્તિના દર્શન થાય એવી જોગમાયા જેવી બેન દીકરી. અને એના ઉપર જ્યારે એની નજર પડીએ છે નવાબની, આખી વાર્તા તો જબર્યું છે. અમે અત્યારે અમને ખબર પડી કે અમે સંસ્કૃતમાં બધી વાતો કરતા રહી, નહીતર હોપો પાડી દઈએ કલાકની વાર્તા માંડી ગમે એની, તમને ખબર ન પડવા દઈ ક્યાં. પણ એ તો એક વાત થાય બીજા રહી જાય, એટલે થોડું થોડું બધું અમે દેતા રહી કાયમના માટે. કાલે મેં કીધું હતું ને આજે એ તમને કહું. એટલે એને એમ કીધું કે બીબી જાયા ભાઈ વહી, રાણી જાયા ભાઈ વહી, તમે ઈ ને અમે ઈ. અને એ આખી જે ઘટના બની અને નિકાહ કરવાની જ્યારે વાત કરી, તેથી મર્દના ફાડિયા જેવો કાળવો ઓડેદરો હતો, એને પગથી માથે ને માથેથી રેમંડ ગઈ અને પૂજાઓ ફરાક ફરાક ફરક મેંડી થવા. પણ આ તો સત્તા હતી, આ તો જુનાગઢનો નવાબ હામે, અને એના ભેગો જો નોકરી કરતો હોય તો એને બુદ્ધિથી પણ કામ લેવું પડે અને બળથી પણ કામ લેવું પડે. એટલે એને કીધું હું વિચારીને તમને જવાબ આપું. આ તો બહુ મોટી વાત કહેવાય, હગા થવાની વાત છે. અને પછી એને નક્કી કર્યું, રાત પડી અને નક્કી કર્યું કે જુનાણાના નવાબ, તને હજી મેર લાડાની મરદાઈની ખબર નથી પડી. મૂછની માથે તાવ દઈને કીધું તું જો વિવાહ કરવાનું કોઈ મેરની બેન દીકરી હારે વાત કરતો હોય, નિકાહ કરવાની વાત કરતો હોય અને તારી ઊંઘ નો હરામ કરી દઉં તો હું મેરનો દીકરો કાળવો નો કહેવા, ભલા માણા કાળવો ઓડેદરો નો કહેવા. આખી વાત તો તમે જુઓ, તમે આ કેવડી કે આપણી સભ્યતા જે ઊભી છે ને આજે અડીખમ. ભલે દેશમાં રહ્યો, વિદેશમાં જાઓ, આપણે તમે અહીંયા તો મેર ડાયરો વધારે એટલે કહું, બાકી 18 વર્ષને હું કહેતો ફરું છું કે તમે એમ ન માનતા કે આ બધું આપણે રાખ્યું છે, આપણા બાપ દાદાઓએ રાખ્યું છે. અને એ સભ્યતાને જાળવવાની આજના યુવાનોની આપણી બધાની ફરજ છે. આપણી સભ્યતા 500 વર્ષ 1000 વર્ષની નથી. બ્રહ્માંડની ઉત્પત્તિથી તેદુની સનાતન પરંપરા હાલી આવી છે. જ્યારે જ્યારે વખત આવ્યો ત્યારે લોહી રેડવાના થયા, ત્યારે લોહી રેડતા આવ્યા, કપાતા આવ્યા, બલિદાન દેતા આવ્યા, જીવતી અગ્નિમાં હાડ હાડ ધ્રુબકા મારી અને બલિદાન દીધા. ત્યારે આ પરંપરા બચી છે. કાયમના માટે કહું છું, આ જાલેશ્વરના મંદિરની ધજા હોય તો ભલે સોમનાથની હોય કે ભવનાથની હોય, એ ચામુંડામાની કે કાંધલીમાની ધજા હોય, એ ધજા પછી મોગલની હોય કે હોનબાઈની હોય, સ્વામિનારાયણ કોઈ મંદિરની ધજા હોય કે જૈન મંદિરની ધજા હોય, આ ધજાઓ ફડાકા મારે છે ને એની પાછળ હજારો વર્ષ સુધી લોહી રેડાયના છે ને ત્યારે આ ધર્મ બચ્યા છે. હું તમે આનંદ કરીને એના ગુણગાન ગાઈ શકી છે. આજ ભજન ગાઈ, સાહિત્ય કરી, કથાઓ બેહારીને એની પાછળ લોહી રેડાણા છે ત્યારે એમ નથી રામે ધન લાગી ગપાલ ધન નો લાગે, બહુ અઘરું છે. ભજન વસ્તુ જુદી છે આખી, પણ લાગે ન જાય એ તો ધગધગતા લોહી રેડાણા છે ત્યારે આપણી પરંપરા બચી છે. અને એને નક્કી કરી લીધું, બેનને કીધું બેન આમ બને છે. બેન આમ નવાબ વાત કરે ને કીધું ને ત્યારે મેરની દીકરીએ કીધું તો રાક્ષસની છાતી ઉપર બેહીને જમૈયો ધરબી અને એના કાળીજા બહાર નો કાઢી નાખું તો મેરની દીકરી નો કહેવા. ભાઈ કાળવા મુંજાવાની જરૂર નથી કે પણ બેન સત્તાની સામે શાણ પણ ના ચાલે તો તું કેમ કરી. અને પછી પોતાની ઘોડલીની માથે સવાર થઈ અને બેન ને કીધું બેહી જા. પેલા ઓને તો મુદત આપી દીધી, રાત પડી. આખી વાત તો જબરી છે મિત્રો. પણ ભાઈ અને બેન બે હાથમાં તરવારો લીધી હતી, ઘોડલીની લગામ છૂટી મૂકી હતી માથે. અને પછી ફોજના જે માણસો કાળવા દરવાજેથી ઘોડી કુદાવી નીકળી જાય તો ખાલી એક ગેટ પાસ કરવો એટલે કે ગઢ પાસ કરવો એટલે દરવાજો પાસ કરવો એટલું જ ન હોય. સેનાએ કેટલી હોય, આડી ઊભી હોય. પણ બે હાથમાં તલવાર લઈને ઘોડલીને છૂટી મૂકી. પણ પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ડૂબાણા હી ગાજ ધન તોપકા કેણા કા તરી ભાગા હાથ જાય. તમે વિચાર કરો, આજી કાળવાને યાદ કરી અને એની ઘોડી કેમ છૂટે એનું વર્ણન કરીને મારા તમારા રૂવાડા બેઠા થઈ જાય તો ઈ પાખડી અને ઈ મેરની દીકરી પાસે જેને કહેવાય ચંડિકા જાણે બની ગયો, ચોટીલાના ડુંગરેથી ચામુંડા ઉતરી હોય એવી દીકરી પાછળ બેઠી છે અને આગળ કાળવો ફરક ફરક મુસળિયું થતી છે.
વાય ફરકે મુસડિયું અને રૈયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડિયાળીનો ખંત ભાઈ હો અને ઘોડલી છૂટી ભાઈ અને જેમ બે તરવાર હાથમાં હતી હારો મજૂર નાખેર ધરતીની માલિકો વાળ હોડવા બે કાતેથી વળગ્યો હોય ને હેરડીના વાળને હુડતો હોય એવી રીતે જેને કહે હોડતો જાય અને ઘોડની કાળવાની જાતી હતી પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાગી ભાગા ભૂગા નાગી ગાજ ધન ધોપકા ગેણા ગા ધરી ભાગા હાથ જાય જાતો રીતા નાગા બબે નાગા રીતા રાજા વર નારા ગજા ગૌરી રાજ રૂમા ધુમા 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 રૂમા ધુમા ધમા 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 નીકળી ઘોડની બાકાજી રાહુલ કેતુલ ગ્રહ ફરતા એમ માથા મીડા ઉલળવા અને હે ઘોડની હે તાજાણ આજ મેર સમગ્ર બરડા અને ઘેડના સમગ્ર મેર દાયરાની અને સનાતન હિન્દુ ધર્મની આબરૂ તારા ડાબલામાં છે અને હણહણાટી નાખીને ઘોડીએ કીધું તું કે હે કાળવા મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સાફલ્ય થઈ ચૂક્યું છે બાકી તારી આબરૂ ન જવા દઉં બગા શમ કરતી ઉડી ઘોડી મારાના એટલા માર્યા કાપ્યા અને વાહે બચી ગયા એને ખાલી મોઢા ફાટ્યા રહ્યા કે આવી રીતે દરવાજેથી ઘોડલી કેવી રીતે નીકળી શકે ખબર ન પડી બેન ને સેફ જગ્યાએ પુગાડી જંગલમાં ક્યાં ખારી જગ્યાએ અને પછી અંદરથી હક ન થયું આણે અમારા મેરની દીકરી ઉપર આ જો લગ્ન કરવાનું કહેતો હોય નજર બગાડતો હોય તો ઈ એને એવો જીગર કેવી રીતે કરે મારાથી એમનેમ નો ભાગી જવાય મારે હજી પાછું વળી અને એને એકવાર દેખાડવું છે કે મેર લડી પણ શકે અને તારા શાહજાદા સુધી પૂગી પણ શકે અને ફકીરનો વેશ લીધો પાછો ફકીરનો વેશ લઈને પાછો દરવાજામાં ગયો અને ઠેક પોતાનો નવાબનો શાહજાદો લાડકો દીકરો રમતો તો એક દીવાનનો દીકરો ને નવાબનો એ બે રમતા હતા ન્યા જઈ અને પછી કટાર કાઢી અને નવાબના છોકરાને ગળે રાખી ત્યાં તો આખું જુનાગઢ ધ્રુજી ગયું કે હાય 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 આ કેવી રીતે બને અને નવાબની રાડ્યું ફાટી ગઈ માફ કર દે મેરે બચ્ચે કો કુછ મત કરના મનમાં કરતો તો હું મેરનો દીકરો આવડા છોકરા નો મારું ગોરખો દિયા મારું તો તને મારું પણ તને હું ખાલી દેખાડું છું કે મેરના દીકરી ઉપર નજર કેમ નખાય કે મારે નિકાહ કરવા છે આની હારે આખી કથા તો પછી લાંબી છે આપ બધી જાણો છો સહી સલામત મૂકવા માટે પાછું એને બહાર જવું પડ્યું અને પછી પાછળ એની સેના આવીને એનું એ બલિદાન આપ્યું જબરી કથા પણ મારું કહેવાનું એ છે કે આ બધાએ બલિદાન આપ્યા એ ભૂલી ન જવા જોઈએ આપણે ધંધો ગમે એ કરતા હોય રહેતા હોય ગમે ત્યાં પણ હું મેરનો દીકરો છું અમારા બાપ દાદા કેવા છે એ ભૂલાઈ ન જાય એટલું જીવન જીવશો ને એટલે મહાદેવ ભોળ્યો અને જોગમાયા તમારી હારે રહેશે કાયમના માટે